भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्री महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। શ્રીમદ ભાગવત મહાપુરાણ તેનું પ્રાગટ્ય સુખદેવજીના મુખથી જે થયું તે હમણે જ દ્વાપરમાં કલિયુગના પ્રારંભ પહેલાં થયું. ભાગવત તો આદિ છે. ભગવાન સાક્ષાત નારાયણે જ બ્રહ્માજીને કહ્યું હતું, જેમાં ભગવાનના અવતારોના જે પ્રસંગો અને જે ભવિષ્યમાં અવતાર થવાનો છે તે વખતે બ્રહ્માજીએ સર્જનનું કાર્ય શરૂ કર્યું ત્યારે તે બધું જ આપ નારાયણે સ્વયં શ્રી મુખે જે ભાગવત કહ્યું હતું તેને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે છે. અને એ ભાગવતના 4 શ્લોકનું જ ધ્યાન કરી અને જે કંઈ પણ અવતારો થયા છે અને ભવિષ્યમાં જે થવાના હતા તે વખતે શ્રી બ્રહ્માજીના સર્જનના કાર્યના સમયે સૃષ્ટિના સર્જનની શરૂઆતમાં તે બધા જ દર્શન તેમણે કરેલા હતા. એટલે ભાગવત એ અનાદિ છે. પરંતુ તે ભાગવત જ્યારે બ્રહ્માજીથી નારદજી પાસે આવ્યું, પરંતુ એ જ ભાગવત નારદજી પાસેથી વ્યાસજી પાસે આવ્યું, કેમ કે વ્યાસજીએ આ કલિયુગના જીવના ઉદ્ધાર માટે જે પ્રયત્ન કર્યો એમાં વેદના 4 ભાગ કર્યા અને મહાભારતની રચના કરી. પરંતુ ક્યાંય આ કલિયુગના દોષથી ઉપદ્રવથી જે ત્રસિત જીવ છે એનું સમાધાન દેખાતું ન હતું. ખાસ કરીને સ્ત્રીઓ માટે પણ ક્યાંય સમાધાન દેખાતું ન હતું. અને તે આપની જે હૃદયની જે વાત છે ખેદ, એ આપે ભગવાને વિષ્ણુએ જાણી અને પછી નારદ મુનિને મોકલ્યા. અને નારદ મુનિએ વ્યાસજીને એ ખેદ દૂર કરવા માટે ભાગવતનું જ ધ્યાન કરી અને એ લીલાનું દર્શન કરવાની આજ્ઞા કરી. અને જ્યારે ભગવાનની આજ્ઞા થઈ નારદ મુનિના નિમિત્તે, પછી વ્યાસજીએ તો નેત્રો બંધ કરી અને જે લીલાઓ પ્રભુની થયેલી હતી એ બધી જ લીલાઓનું દર્શન કરતા ગયા. અને ગણપતિ આ ભાગવતજી લખવામાં સહાયક થયા. મહાભારતનું પુરાણ પણ ગણપતિજીએ જ લખેલું છે, લેખન કાર્ય. કેમ કે આ જે છે એ નેત્રો બંધ કરી યોગ શક્તિથી તે લીલાઓનું દર્શન થાય, પછી એ બોલે. આ નેત્રો બંધ જ હોય અને તે દર્શન કરતાં કરતાં જે કંઈ પણ બોલે તે બધું ગણપતિજી લખે. એવી રીતે ભાગવતજી પણ લખ્યું છે. પણ તે મીઠાશ ક્યારે આવી? તો કહે છે કે ભાગવતજીના અધિકારી એ કોઈ હોય તો એ માત્ર પરળ બ્રહ્મ શિવ છે. એટલે જ અમરનાથમાં કથા થવી અને પોપટનું બચ્ચું ઉડીને જે અધિકારી છે એમ કરીને જે લીલા થવી, બધી લીલા હતી. મૂળમાં સુખદેવજી એ શિવજીનો જ અંશ અવતાર છે, વ્યાસજીના પત્નીથી પ્રગટ્યા છે. અને આપના મુખેથી જ્યારે આ ભાગવતનો રસ પ્રગટ થાય છે ત્યારે તેનો જે ભાવ છે, તેની અંદર જે મીઠાશ છે, એ તો વ્યાસજીના આટલા બધા શાસ્ત્રો રચ્યા છે, પુરાણ, મહાભારત અને વેદના 4 ભાગને તે, પણ આ મીઠાશ ક્યાંય નથી. કેમ કે આ શિવજી એ જ્યારે કંઈ પણ વ્યાખ્યાન કરે છે તો એમાં ખૂબ મીઠાશ ભળી જાય છે. કેમ કે આપ ભક્ત પણ છે અને આપ જ્ઞાની પણ છે. આપ મોક્ષ પણ આપે છે અને આપ ધામ પણ આપે છે. જેવો જેનો ભાવ એવું સામર્થ્ય છે. અને એટલે જ જો ભાગવતજીનો મહિમા વિશેષ છે, કેમ કે કલિયુગના જીવોને ધ્યાનમાં રાખીને. એટલે પણ બીજા પુરાણનો હવે અર્થ નથી, એવું જે ગઈકાલે આવ્યું હતું. આજે પણ આપણે ભાગવતજીનું મહાત્મ્ય શરૂ કરીને પછી જ આગળ વધીશું. આજે ભાગવતજીનું મહાત્મ્ય છે એમાં કહ્યું છે કે જ્યારે
આ કલિયુગનો પ્રભાવ જ્યારે સાધારણ જીવ ઉપર પડી જાય છે ત્યારે જે સ્થિતિ થાય છે તેમાં દરિદ્રતાના દુઃખના જવરથી જે જ્વાળાથી દાઝી રહેલા જીવો છે, જેમને માયા પિશાચીણીએ રગદોળી નાખ્યા છે તથા જેઓ સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે, તેમનું કલ્યાણ કરવા માટે આ શ્રીમદ ભાગવતની કથા એ સિંહનાદ કરી રહી છે. આ કલિયુગમાં ભાગવતની કથા એ ભવરોગનું રામબાણ ઔષધ છે. આટલું મહાત્મ્ય આજે લીધું, બાકીનું કાલે લઈશું. રોજ મહાત્મ્ય થોડું થોડું જરૂરથી લઈશું, કેમ કે જ્યાં સુધી આપણે કોઈ દવા લઈએ છીએ, ઔષધ શબ્દ આવ્યો એટલે મને લૌકિક ઉદાહરણ આપવાનો ભાવ થયો કે કોઈ દવા લઈએ છીએ તો પણ આપણે ડૉક્ટર જે હોય છે જે તે ડિગ્રીવાળો નામચીન કેટલો એ કારગત છે એ બધું આપણે તપાસીને પછી તેની પાસેથી દવા લઈએ છીએ. ઉપરાંત એ દવાનો પણ ભાવ જાણીએ છીએ આપણે. આજકાલ તો ગૂગલ પર પૂછે છે કે આમાં શું ફાયદા છે, શું નુકસાન છે. તો એક લૌકિક ઔષધનું પણ આપણે ડૉક્ટર કોણ છે અને એની અસર શું છે એનો પણ જો આપણે અભ્યાસ કરી લઈએ છીએ તો આ ભાગવતજી શું છે એ જો આપણને ખબર ના હોય અને શ્રવણ કરીએ તો એનો પૂરો લાભ ન મળે. એટલા માટે નિત્ય ભાગવતજીનું મહાત્માનું પણ આપણે શ્રવણ રંચક કરતા રહીશું. ગઈકાલે જે પ્રસંગ આવ્યો હતો તેમાં સ્વયંભૂ મનુ, અત્યારે જે આ મન્વંતર ચાલે છે એ સત્યવત મનુનું છે. આ મન્વંતર આ જે વાત ચાલે છે એ સ્વયંભૂ મનુની, જે પ્રથમ મનુ, એમના 2 પુત્રો, બીજા પુત્ર પ્રિયવ્રત, પ્રિયવ્રતથી અગ્નિદ્ર, અગ્નિદ્રથી નાભી. એટલે આ જૈન સંપ્રદાયના પ્રથમ તીર્થંકર એ આ નાભીના ઘરે પ્રગટ થશે. આ જે સંપ્રદાય છે એ પણ કેટલો જૂનો કહેવાય, તો સમજી શકાય કે આ તો શ્વેતવારાહ કલ્પ છે. આ તો વૈવસ્વત મન્વંતર ચાલે છે. જ્યારે આ તો સ્વયંભૂ જે મનુ પ્રગટ્યા તે મન્વંતરના ઋષભ ભગવાન છે. એટલે જૈન ધર્મ પણ આદિ છે, અનાદિ છે. અનાદિ તો નહીં પણ આદિ, એટલે તે વખતથી ઋષભ ભગવાનથી આ સંપ્રદાયનું અસ્તિત્વ આવ્યું હતું. હવે જે ઋષભ ભગવાનનું પ્રાગટ્ય થાય એ પહેલાંની જે લીલા હતી તેનું વર્ણન ગઈકાલે આવી ગયું કે નાભી રાજાને મેરુદેવીથી કોઈ પુત્ર ન થયો, તેથી તેમણે યજ્ઞમાં ભગવાન વિષ્ણુ પ્રગટ થાય અને અમને વિષ્ણુ સમાન પુત્ર પ્રાપ્ત થાય એવું વરદાન આપે, એવા સત્ય સકામ સંકલ્પથી બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાવેલો. ભગવાન વિષ્ણુ પ્રગટ પણ થયા હતા. ભગવાન વિષ્ણુ પાસે એવું માગ્યું કે તમારા જેવો પુત્ર, ભગવાન વિષ્ણુએ કહ્યું કે મારા જેવો પુત્ર બીજો તો કોણ હોઈ શકે, એટલે હું સ્વયં જ પુત્ર રૂપે પણ મારા અંશ કલાથી અવતાર લઈશ. પૂર્ણ અવતાર ના કહેવાય, અંશ કલા અવતાર કહેવાય. એટલે તો ભગવાન શ્રી કૃષ્ણને જ પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે. બીજા જે પણ અવતારો છે એને અંશ, કલા, આવેશ વગેરે અવતારો, મર્યાદા વગેરે અવતારોથી એમનું સંબોધન થાય છે. હવે નાભી રાજાએ આપેલા, પ્રભુએ નાભી રાજાને આપેલા વરદાનને સાર્થક કરવા મેરુદેવીને ત્યાં ભગવાન ઋષભ પ્રગટ થયા. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, નાભી પુત્રના અંગો એટલે કે ઋષભ ભગવાનના અંગો જન્મથી જ પ્રભુના વજ્ર, અંકુશ વગેરે ચિહ્નોથી યુક્ત હતા. નાભી રાજાએ તેમની સુંદરતા, તેજ, બળ, ઐશ્વર્ય વગેરેને કારણે તેમનો પ્રભાવ દિવસે દિવસે વધતો જતો હતો. તેમના આવા ગુણોને કારણે
મહારાજ નાભીએ તેમનું નામ ઋષભ એટલે કે શ્રેષ્ઠ રાખ્યું. આવો પ્રભાવ જોઈને ઇન્દ્રે તેમના રાજ્યમાં વૃષ્ટિ કરી નહીં. જો આજે જ ભાગવતજીના પોસ્ટમાં આવશે કે ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રનો જે યજ્ઞ કરતા પર્જન્ય યજ્ઞ એ ન કરવા દીધો. એની પાછળના અનેક કારણો છે. એક તો એમને અભિમાન થયું હતું કે હું જ ઈશ્વર છું. આવું થઈ જતું હોય છે ઘણી વખત. પછી બીજું કારણ હતું કે જે ગોપીજનો વ્રજમાં 84 કોષમાં દૂર દૂર રહેતા તેમને પણ તાપ થતો, પણ દર્શન ન થઈ શકતા. તેમને દર્શન પણ થાય 7 દિવસ સુધી, 7 રાત્રિ સુધી. એ પણ ભાવ હતો. પણ મુખ્ય ભાવ ગિરિરાજ ગોવર્ધન એ દૈવી જીવો માટે ગોપી ભાવથી, પતિ ભાવથી જે ઠાકોરજીને ભજે છે એમના સુખ માટે પ્રગટ થયા હતા. એટલે તો પુલસ્ત્ય લઈ જઈ રહ્યા હતા કાશી, પણ આપે એવી લીલા કરી, વજન વધાર્યું અને ત્યાં જ પધરાવવા પડ્યા. અને પછી જે પહેલાં શરત કરેલી કે જ્યાં રસ્તામાં પધરાવશો આગળ નહીં વધુ, આપે જ ભૂલવાડી દીધું અને આપ જ ત્યાં રહી ગયા છે. પણ આપનું મહાત્મ્ય હજી સુધી પ્રગટ થયું નથી. કોઈને પણ ખબર નથી વ્રજમાં કે આ ગિરિરાજ ગોવર્ધનનું શું મહાત્મ્ય છે. પણ આજે સ્વયં શ્રી કૃષ્ણ પ્રગટ કરશે અને કહેશે કે આ ગિરિરાજની જે પૂજા કરે છે, જે દૂધ ચડાવે છે, જે એમને કંઈક પણ ભોગ અર્પણ કરે છે, એથી હું ખૂબ પ્રસન્ન થાઉં છું. એટલે આજે જે પ્રસંગ આવશે એમાં ઇન્દ્રનો આવી રીતે યજ્ઞ બંધ કરાવવાથી ઇન્દ્ર કોપાયમાન થઈ અને પછી જે વર્ષા કરશે એ પ્રસંગ આજે છે. મેં એટલે એનું સ્મરણ કર્યું ભાગવતજીના આ પ્રસંગનું કે અહીંયા પણ ઇન્દ્રને આ ઋષભ ભગવાનનો પ્રભાવ એ સાધારણ મનુષ્ય છે એવું સમજી અને પછી એનાથી ઈર્ષ્યા ભાવ થયો કે આટલો બધો પ્રભાવ આનો, આ તો મનુષ્ય છે, આ તો સ્વયંભૂના પુત્રના 4થી પેઢીએ છે, 3જી પેઢીએ છે. તો એવું કેવું છે આનું બધું, આટલું બધું મહત્ત્વ વધારી દીધું લોકોએ. એટલે તેમણે ઋષભ ભગવાનના નગરમાં વર્ષા ન કરી. તો હસતા હસતા ઋષભ ભગવાને ઇન્દ્રની મૂર્ખતા પર હસતા હસતા પોતાની યોગમાયાના પ્રભાવથી ખૂબ વરસાદ વરસાવ્યો. જ્યારે નાભી રાજાએ જાણ્યું કે પ્રજા ઋષભદેવને ખૂબ પ્રેમ કરે છે, ત્યારે તેમનો રાજ્યાભિષેક કરી પોતે પોતાની પત્ની સાથે બદરિકા આશ્રમ ચાલ્યા ગયા. ત્યાં નર નારાયણની તપસ્યા કરતાં કરતાં તેમના સ્વરૂપમાં લીન થઈ ગયા. એટલે જૈન સંપ્રદાયમાં જે અત્યારે સ્થિતિ છે એ ક્યારથી થઈ એનું વર્ણન આજે જ આવશે. આવું પહેલાં નહોતું. ઋષભ ભગવાનના પિતા પણ બદ્રીનાથમાં ગયા અને તપ કરી અને લીન થયા એમના સ્વરૂપમાં. સનાતન ધર્મથી જોડાયેલા ઋષભ ભગવાન છે. ઋષભ ભગવાન પોતે હવે રાજા બન્યા. હવે જે ઉપદેશ આપે છે ભાગવતજીમાં અક્ષરે અક્ષર સત્ય છે. ઋષભદેવે ઇન્દ્રે આપેલી તેમની પુત્રી જયંતી સાથે લગ્ન કર્યા. તેમના ગર્ભથી 100 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમાં ભરતજી સૌથી મોટા અને ગુણવાન હતા. તેમના નામથી જ અજનાભ ખંડને ભારત વર્ષ કહેવા લાગ્યા. આ પણ બહુ મોટી વાત છે કે આપણા ભારત દેશનું નામ પહેલાં શું હતું એ પણ ભાગવતજીમાં વર્ણન છે. અજનાભ ખંડ એવું નામ હતું. પણ જ્યારથી આ ભરત રાજા, જે ઋષભ ભગવાનના સૌથી મોટા પુત્ર ભરત, એ નામ પરથી જ આપણા દેશનું નામ ભારત પડ્યું. ક્યારનું આ વાત છે? 7 મન્વંતર પહેલાંની. એટલે કે ભલે ગમે તેટલા પ્રલયો થાય છે પણ ભારત ભૂમિ જે છે એ ભારત જ રહે છે. કૈલાસ હોય છે ત્યાં કૈલાસ જ રહે છે. અયોધ્યા હોય છે, વ્રજભૂમિ હોય છે ત્યાં તે જ રહે છે. કાશી હોય છે ત્યાં તે જ રહે છે. ભરતજી સૌથી મોટા ગુણવાન હતા. તેમના નામથી જ અજનાભ ખંડને ભારત વર્ષ કહેવા લાગ્યા. હવે અજનાભ
આ ભરત રાજા છે જે એમના 9 ભાઈઓ એવા હતા કે જેમાં કવિ, હરિ, અંતરિક્ષ વગેરે ભાગવત ધર્મનો પ્રચાર કરનારા ભગવદ ભક્તો થયા. એટલે આ જે કુલ છે પ્રિયવ્રત રાજાનું, સ્વયંભૂ મનુના બીજા પુત્રનું, એ ખરેખર બહુ જ તપોનિષ્ઠ એવા પુત્રોથી પણ પ્રખ્યાત છે. કેમ કે આ જે છે યોગેશ્વરો છે. ઋષભ ભગવાને જે ઇન્દ્રની પુત્રી જયંતીથી પુત્રો પ્રગટ કર્યા છે, એમાં યોગીઓ પણ પ્રગટ કર્યા છે અને સંસારને સુખ ભોગવવાવાળા પણ પ્રગટ કર્યા છે. આપે એવી લીલા કરી છે કે જે સમજી શકાય એવી નથી. નવ યોગેશ્વર કહેવાયા. તેમનું ચરિત્ર કોઈને જાણવું હોય તો સુખદેવજી કહે છે પરીક્ષિત રાજાને કે તમારે પણ જો જાણવું હોય તે 9 યોગેશ્વરોનું ચરિત્ર કે કેવું હતું તો એ નારદજી અને વસુદેવજીના સંવાદમાં આવશે. એટલે કે જ્યારે ભાગવતજીના 10મ કે 11મા સ્કંદમાં વસુદેવજી નારદ મુનિને વિનંતી કરશે કે અમારા ઘરમાં ભગવાન પ્રગટ થયા, પણ અમને ભગવાનની આ સૃષ્ટિનું રહસ્ય, માયા, પ્રભુની શું છે, પ્રભુને પામવા કેવી રીતે, એ તો અમને આવડ્યું નહીં. અને અમે ભગવાનને સ્વયં કહ્યું હતું કે અમને આપ એ તો કૃપા કરો. તો એ જ ભગવાને કહ્યું કે તમને નારદજી સંભળાવશે, પારકી માં કાન વિદે. એટલે નારદજી જ્યારે આ વસુદેવજી સાથે સંવાદ કરશે આગળ જતા, ત્યારે આ સંવાદ પણ આવશે. કેમ કે મૂળ ભાગવતજી એની પર સંવાદ થશે. પ્રભુને મેળવવા માટેની સરળમાં સરળ રીતિ એ ભાગવત છે. અને ભાગવતનો સાર એક જ વાક્યમાં કે બધું જ કર્મ સારું નરસું, ભગવાનને ચરણે સમર્પિત કરી કોઈ ફળની કામના વગર જીવન જીવવું, એ ભાગવતનું એક વાક્યમાં સાર છે. એ બધું ત્યારે સમજાવશે. ત્યારે આ ભરતના ભાઈઓ ઋષભ ભગવાનના 9 યોગેશ્વરોનો સંવાદ તે વખતે આવશે. એક વખત ઋષભદેવજીએ પોતાના પુત્રોને ઉપદેશ આપતા કહ્યું કે હે પુત્રો, આ મૃત્યુલોકમાં એટલે કે પૃથ્વી લોકમાં આ દુર્લભ મનુષ્ય શરીર દુઃખમય વિષય ભોગ ભોગવવા માટે જ નથી. આ વિષયના ભોગો તો વિષ્ઠા ખાનારા ભૂંડ કૂતરા પણ ભોગવે જ છે. આ શરીરથી પ્રભુની સેવા, ભજન, સ્મરણ તથા તેમની લીલા કથાનું શ્રવણ કરવું જોઈએ. તથા ભગવદીયો મહાપુરુષોની સેવા કરવાથી મુક્તિનું દ્વાર ખુલી જાય છે. એક વાક્યમાં કેટલી મોટી વાત કે જે સ્વયં પછી મળે તો પણ ન મળે, એ જ કોઈ મહાપુરુષ ભગવદીયની સેવા કરવાથી દ્વાર ખુલી જાય મુક્તિનું. આવી વાત ઋષભ ભગવાને કરી છે, જે કહેવાય છે જૈનોના પ્રથમ તીર્થંકર. પણ આપના મુખમાંથી જે વચન છે એ તો આવા છે કે તમારે પ્રભુની, ભગવાન વિષ્ણુની, શ્રી કૃષ્ણની સેવા કરવાથી, પ્રભુની સેવા, સ્મરણ, ભજન અને તેમની કથાનું શ્રવણ કરવાની આજ્ઞા છે. પણ અત્યારે આપણે જે તીર્થંકર પ્રથમ ઋષભ ભગવાન જૈનોના કહેવાય છે, પણ જૈન ધર્મમાં આ વસ્તુ નથી, બિલકુલ નથી સ્વીકારતા. એ તો વિરોધ કરે છે. ભગવાનના અવતારોને પણ નથી માનતા. શ્રી કૃષ્ણને તો નરકમાં ગયા છે એવો દુષ્પ્રચાર થઈ રહ્યો છે. તો એ કેમ અને ક્યારથી, એ કદાચ આજે નહીં આવે તો આવતીકાલે આવશે. અને આગળ કહે છે ઋષભ ભગવાન પોતાના પ્રજાજનોને કે પરસ્ત્રીનો સંગ કરનારા, કામીજનોના સંગ કરનાર નરકના દ્વારે જ પહોંચી જાય છે. ભગવાન ખોટું બોલે કોઈ દિવસ? આ ઋષભ ભગવાન છે, વજ્ર અંકુશ ચિહ્નો છે ભગવાન વિષ્ણુના. એટલે અને આ જ વાત મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ નારાયણદાસ ભાટને કહી હતી કે તારામાં પાત્રતા નથી. તારી પાસે જો દ્રવ્ય હોત, અથવા તો આ દ્રવ્ય ધ્રુવ ઘાટ ઉપર તને જે મેં દર્શન કરાવ્યા માત્ર, એ તારી પાસે લઈ લીધું હોત તો તારાથી પરસ્ત્રી ગમન કરવાને કારણે અને
બહુ દ્રવ્ય હોય તો હિંસા પણ કરાવી દે, કોઈને મરાવી નાખવા, ભાડુતી ગુંડા રાખીને એવું પણ તું કરાવી દેત. અને તું પરસ્ત્રી ગમન તો જરૂર કરત તો તું નરકમાં પડ્યો હોત. આ જે શબ્દો મહાપ્રભુજીના છે, મહાપ્રભુજીના ચરણોમાં તો બધા જ ચિહ્નો છે, ભગવાન વિષ્ણુ અને સ્વામિનીજીના બંનેના, ભગવાન કૃષ્ણ અને સ્વામિનીજીના બંનેના ચિહ્નો છે. આપનું વચન પણ કેવી રીતે મિથ્યા હોઈ શકે? મહાપુરુષના લક્ષણો જેવા કે સમતાયુક્ત ચિત્તવાળા, પરમ શાંત, ક્રોધ રહિત, સૌના હિત ચિંતક અને સદાચારી હોય છે, અથવા જેઓ કેવલ પ્રભુને જ પોતાનું સર્વસ્વ માનનારા હોય છે. આવા ભક્તોને વિષયોની ચર્ચા કરનારાઓમાં તથા પત્ની, પુત્ર, ધન વગેરે સામગ્રીથી ભરપૂર ઘરોમાં અરુચિ હોય છે. એટલે કે આવા લોકોને પોતે જ બસ સવારથી ઉઠી રાત સુધી પોતાના માટે જ ભોગવવા માટે જ મહેનત કર્યા કરે, પોતાના પત્ની પુત્રોને જ મુખ્ય ગણે, એમના સુખ માટે જ પછી મરે અને ભેગું કરે અને નિત્ય નવા નૂતન ભોગ ભોગવે, નિત્ય નૂતન વસ્ત્રો અલંકાર ધારણ કરે, પણ બીજા કોઈ જીવ માટે એમને જરા પણ છાંટો પણ દયા ના હોય, એક દાણો આપવાની વૃત્તિ ના હોય, બધું પોતે જ ઓહિયા કરી જવું. આવા લોકોના ઘરમાં કહે છે કે આવા ભગવદીય લોકો જતા નથી, એમનામાં રસ પણ, એમના ઘરોમાં જવાની એમને અરુચિ હોય છે. અને તેવા ભક્તો ફક્ત શરીરનો નિર્વાહ કરવા પૂરતું જ પ્રવૃત્તિમાં રત થતા હોય છે. ઋષભદેવજીએ પોતાના પુત્રોને કહ્યું કે જે મનુષ્ય ઇન્દ્રિયોનો ભોગ ભોગવવા માટે કુકર્મ કરે છે તેમણે ચેતી જવું જોઈએ, કારણ કે તેમને હવે પછીનું શરીર મનુષ્યનું ન મળતા પશુ પક્ષીના શરીરમાં જવું પડે છે. આ કેટલી સાચી વાત છે, પણ છતાંય જ્યારે સત્સંગ નથી તો એમ જ થાય છે કે હું થોડો જવાનો છું. એ જ ભાવ સાથે આજનો અધૂરો રહેલો ભાગવતજીનો પ્રસંગ આવતીકાલે આવશે. ભાગવત ભગવાન કી જય હો, સુખદેવજી મહારાજ કી જય હો, જગતગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો, સદગુરુદેવ કી જય હો, અમારા બ્રહ્મ સંબંધ દાતાર ગુરુ કડીગર બ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય હો.